ભાવનગરમાં વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। ભાવનગરમાં વીજપોલના વાયરને અડી જતા એક યુવકનું મોત થયું અને આ ઘટના ભાવનગરના નવાગામ સોડવદરા નજીક બની છે, જ્યાં વીજપોલ પરથી વીજવાયર રસ્તા પર પડેલો હતો। જે રસ્તા પર પડેલા વીજવાયરને યુવક અડી જતા કરંટ લાગવાથી યુવકનું મૃત્યુ થયું। વીજ વિભાગની ગંભીર બેદરકારીએ યુવકનો ભોગ લઈ લીધો। સવાલ એ છે કે પીજીવીસીએલ આટલી બેદરકાર કેમ છે? વીજવાયર નીચે પડ્યો હોવા છતાં કોઈ ધ્યાન પણ ન આપ્યું। કોઈનો ભોગ લેવાય તેની રાહ જોતું હતું કે શું? એક વ્યક્તિને કરંટ લાગ્યો અને તેનું મૃત્યુ થયું, તેની જવાબદારી કોણ લેશે? વીજ વિભાગની બેદરકારી સામે પગલાં લેવાશે? नितिन सोनी संवाददाता फोनलाइन पर जोड़ाया है। नितिन, एक युवकનું કરંટ લાગવાથી મોત, આટલી ગંભીર બેદરકારી, કઈ જગ્યાની આ ઘટના છે અને શું કોઈ અધિકારી આ મામલે કંઈ બોલવા તૈયાર છે? ભાવનગરના વર્તેજ નજીક નવાગામ અને કરદેજનો એક રોડ પડી રહ્યો છે, ત્યાં અનેક ફેક્ટરીઓ આવેલી છે। આ વિસ્તારમાં હેવી ટ્રાન્સફોર્મરો પણ આવેલા છે। ગત મોડી રાત્રિની આ ઘટના છે, પરંતુ આ ઘટના છે સવારે પ્રકાશમાં આવી છે। રાત્રિના સમયે આ જે કરદેજ નામનું એક ગામ આવેલું છે, ત્યાંનો એક યુવાન છે રાજુભાઈ ખમલ નામનો, એ પોતાનું બાઇક લઈને પસાર થતો હતો। આ સમયે એક જીવતો વીજ વાયર છે તે રોડ ઉપર પડ્યો હતો। રાજુભાઈ પોતાના બાઇક ઉપરથી નીચે ઉતરીને આ વાયરને એક બાજુ કરવા જતા હતા, પરંતુ અચાનક તેમને આ જે વાયર જીવતો હતો એના કારણે શોર્ટ લાગ્યો, તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ સમગ્ર ઘટના વહેલી સવારે પ્રકાશમાં આવી, ત્યારબાદ પીજીવીસીએલના કર્મચારીઓ, પોલીસ વિભાગ સહિતનો જે કાફલો છે ઘટના સ્થળે દોડી ગયો હતો। તો ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે રાત્રે જો આ વીજ વાયર તૂટ્યો હોય, એટલા માટે ગઈકાલે રાત્રે ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ આવ્યો હતો, એટલે એના કારણે આ વાયર તૂટ્યો છે। પરંતુ વાયર જે આ છે એ રોડ ઉપર પડ્યો હતો, એના કારણે આ યુવક વાયરને એક બાજુ કરવા જતો હતો, ત્યારે તેમનું શોર્ટ લાગવાના કારણે મોત થયું છે। એટલે એક નિર્દોષ વ્યક્તિ જે પ્રદેશ ગામનો જે યુવાન છે રાજુ ખમલ, એમનું મોત થયું છે। પીજીવીસીએલની ઘોર બેદરકારી બહાર આવી છે, એટલા માટે કે જો પીજીવીસીએલ આ પ્રકારે કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી પણ કરવાની હોય છે અને તેમાં કોઈ નબળા વાયરો હોય તો તે બદલવાના હોય છે, પરંતુ આ પ્રકારની કોઈ કામગીરી નહીં થઈ હોય તેવું આ ઘટના ઉપરથી લાગી રહ્યું છે અને આ યુવાન છે એમનો વીજ વાયરના કારણે મોત થયું છે। નિતિન, સવાલ એ થઈ રહ્યો છે કે આવી ઘટનાઓ વીજ કરંટ લાગવાથી અથવા તો જીવતા વાયર નીચે પટકાવવાથી મોતના ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે અને જોયા છે ભાવનગરમાં, પરંતુ જો આવી જ રીતે બેદરકાર રહેશે તંત્ર તો લાગે છે આજે એક યુવાને જીવ ગુમાવ્યો છે। આવી ઘટના વધારે બની શકે છે જો ધ્યાન ના આપ્યું તો? હા, ચોક્કસ કહી શકાય। જે પ્રકારે પીજીવીસીએલની જે કામગીરી છે, તાવતે વાવાઝોડું હતું ત્યારે તેમની જે કામગીરી હતી એ સારી હતી, અનેક જગ્યાએ પોલ નહીં નાખ્યા હતા, પરંતુ કંઈક ને કંઈક હજુ કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ બનતી આવતી હોય છે। જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે એ કદાચ નહીં થતી હોય, એના કારણે આ જે વાયર છે એ નબળો હશે અને એ વાયર રોડ ઉપર તૂટી પડ્યો હશે અને એના કારણે આ એક નિર્દોષ યુવાનનો જાન ગયો છે, એમ ચોક્કસ કહી શકાય। બિલકુલ નિતિન, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે।